નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર નંબર 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સની એક્સરસાઇઝ નંબર 1 થી 3નું સોલ્યુશન કરીશું. Question 1. Fill in the blanks with the correct forms of the verbs in the simple past tense. ઉદાહરણ: My mother ખાલી જગ્યા the gates. અહીં કૌંસમાં જે વેલકમ શબ્દ આપેલો છે એનું વર્બ ટુનું રૂપ એટલે કે વેલકમનું V2 થશે વેલકમડ એ મૂક્યું છે. એ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 1. The children ખાલી જગ્યા ટુ સ્કૂલ yesterday. હવે ગોનું ભૂતકાળનું રૂપ થશે went, તો જવાબ આવશે went. નંબર 2. વી ખાલી જગ્યા ટેન્સ. પ્લેનમાં પાછળ લાગશે ed. 3. The teacher ખાલી જગ્યા as a new lesson. ટીચનું ભૂતકાળનું રૂપ થશે taught. 4. સ્વપ્નિલ ખાલી જગ્યા ધ બોલ. અહીં ડ્રોપ આપેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને વ્યંજનના આગળ સ્વર હોય તો આપણે વ્યંજનને બેવડાવીને ed લગાડીશું. અહીં થશે ડ્રોપ્ડ. નંબર 5. ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. નંબર 6. દે ખાલી જગ્યા એપલ્સ. અહીં થશે એ. 7. મોહન ખાલી જગ્યા ટુ ફ્લાય અ કાઇટ. અહીં થશે ટ્રાયડ. જો વાય હોય તો વાય કાઢી અને ied લગાવવું. 8. ધ થીફ ખાલી જગ્યા વેરી ફાસ્ટ. રનનો થશે રેન. 9. તેજસ્વીની ખાલી જગ્યા અરાઉન્ડ ફોર હેડ. લુકની પાછળ ed લાગશે. 10. ધ પોલીસમેન ખાલી જગ્યા ધ બસ. અહીં થશે સ્ટોપ, પરંતુ પીને આપણે બેવડાવીશું કારણ કે પીની આગળ સ્વર છે. 11. ધ વુમેન ખાલી જગ્યા અંડર ધ ટ્રી. સીટનું ભૂતકાળનું રૂપ થશે સેટ. નંબર 12. વી ખાલી જગ્યા મિલ્ક. ડ્રિંકનું થઈ જશે ડ્રેન્ક. 13. હર્ષ ખાલી જગ્યા અ પેપર બોલ. મેકનું ભૂતકાળનું રૂપ બનશે મેડ. 14. વી ખાલી જગ્યા હિમ નોટ ટુ ટોક. બેગનું પણ થશે જી બેવડાવીશું અને પાછળ લાગશે ed કારણ કે જીની આગળ ઈ તે સ્વર છે. 15. ધ લિટલ ચાઇલ્ડ ખાલી જગ્યા લાસ્ટ નાઇટ. અહીં ક્રાય છે તો વાયની આગળ આર એ વ્યંજન હોવાથી ied મૂકીશું વાય કાઢીને. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ઉદાહરણ: વોટ ડીડ ધ ટીચર ટીચ? અ લેસન કૌંસમાં આપેલ છે. અહીં પ્રશ્નાર્થ વાક્ય બનાવેલ આપેલ છે સાદા ભૂતકાળનું. તેમાંથી આપણે વિધાન વાક્ય બનાવવાનું છે. તો અહીં વિધાન વાક્ય આ પ્રમાણે બનશે: ધ ટીચર ટોટ અ લેસન. અહીં ટીચનું ભૂતકાળનું રૂપ બની જાય છે કારણ કે ડીડ નીકળી જાય છે અને અ લેસન આવી જશે. ધ ટીચર ટોટ અ લેસન. એ પ્રમાણે નંબર 1. વેર ડીડ સુશીલ ગો? સુશીલ ક્યાં ગયો હતો? અહીં આપેલ છે કૌંસમાં જવાબ ટુ પાવાગઢ. તો સુશીલ ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થશે. સુશીલ વેન્ટ ટુ પાવાગઢ. નંબર 2. હુ ફેલ ડાઉન? જવાબ આવશે નીતિન ફેલ ડાઉન. 3. વોટ ડીડ લાલુ કટ? લાલુ શું કટ કર્યું હતું?
Lalu cut mangoes. 4. When did Amit and Rekha come home? અમિત અને રેખા ઘરે ક્યારે ગયા હતા? અમિત એન્ડ રેખા કમનું થઈ જશે કેમ હોમ ઇન ધ આફ્ટરનૂન. 5. વિચ બુક ડીડ યોગેશ બાય? યોગેશ બાયનું થશે બોટ, ગુજરાતી નોવેલ. નંબર 6. વેન ડીડ ફાધર રીચ ઓફિસ? ફાધર રીચડ ઓફિસ એટ 8 o'clock. 7. વેર ડીડ ધે સીટ? They sat in the class. Number 8. How many flowers did he sell? He sold 20 flowers. Now, who swam in the river? The boys swam in the river. Thus, which subject did the students like? The students liked the Sanskrit subject. 11. What did the children play? The children played hide and seek. 12. How much water did he drink? He drank a little water. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ. Form questions to get the underlined word as answers. અહીં ઉદાહરણ પ્રમાણે આપણે મિસ્ટર શાહ ટોટ અઝ ઇંગ્લિશ વાક્ય જે વિધાન વાક્ય આપેલ છે તેમાંથી અંડરલાઇન કરેલ વર્ડ દ્વારા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. જેમ કે મિસ્ટર શાહ નીચે છે તો પહેલું પ્રશ્નાર્થ વાક્ય હુથી બનશે હુ ટોટ અઝ ઇંગ્લિશ. ત્યારબાદ ઇંગ્લિશ નીચે છે એટલે કે મિસ્ટર શાહ શું ભણાવતા હતા તો બનશે વોટ ડીડ. હવે આપણે વોટ સાથે ડીડ મૂક્યું એટલે અહીં જે ટોટ હતું તેનું મૂળ રૂપ ટીચ થઈ જશે. વોટ ડીડ મિસ્ટર શાહ ટીચ અસ પાછળ આવી જશે પ્રશ્નાચિહ્ન. તે પ્રમાણે પ્રશ્ન જોઈએ. 1. દિશા બોટ અ ન્યૂ બેગ. અહીં દિશા અને બેગ નીચે લાઈન કરેલ છે તો સૌ પ્રથમ હુથી બનશે પ્રશ્નાર્થ વાક્ય હુ બોટ અ ન્યૂ બેગ. ત્યારબાદ બેગ કે દિશાએ શું ખરીદ્યું હતું નવું તો બેગ તો વોટથી બનશે વોટ ડીડ દિશા. હવે વોટની સાથે આપણે ડીડ મૂક્યું તો અહીં બોટનું થઈ જશે બાય અને પ્રશ્નાચિહ્ન વોટ ડીડ દિશા બાય. નંબર 2. તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ. તો સૌ પ્રથમ તેજસ્વી નીચે લાઈન છે તો હુ પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ. ત્યારબાદ ઓન ધ લેફ્ટ પેડલ જે જગ્યા દર્શાવે છે તો વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનશે વેર ડીડ તેજસ્વીની પ્લેસ હર ફૂટ. 3. ડોક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. Who hoisted the flag at the high school? What did Dr. Smita hoist at the high school? Where did Dr. Smita hoist the flag? 4. Manojbhai visited the dairy in the evening. Who visited the dairy in the evening? ત્યારબાદ ધ ડેરી તે સ્થળ દર્શાવે છે તો વેર ડીડ મનોજભાઈ વિઝિટ ઇન ધ ઇવનિંગ. વેન ડીડ મનોજભાઈ વિઝિટ ધ ડેરી. નંબર 5. આશા અરેન્જ પાર્ટી ઓન સન્ડે. હવે આશા નીચે લાઈન છે તો હુથી પ્રશ્નાર્થ વાક્ય બનશે હુ અરેન્જ પાર્ટી ઓન સન્ડે. ત્યારબાદ ઓન સન્ડે જે સમય દર્શાવે છે તો વેનથી પ્રશ્ન પૂછીશું વેન ડીડ આશા અરેન્જ પાર્ટી. નંબર 6. 50 સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ. અહીં 50 જે સંખ્યા છે તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીશું હાઉ મેની સ્ટુડન્ટ્સ ડીડ ગો ટુ ધ મ્યુઝિયમ. ત્યારબાદ ધ મ્યુઝિયમ એ જગ્યા દર્શાવે છે તો વેરથી વેર ડીડ 50 સ્ટુડન્ટ્સ ગો. નંબર 7. મિસ્ટર દવે ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ. હુ ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ. વેન ડીડ મિસ્ટર દવે ટેક ડિનર વિથ માય ફેમિલી.
નંબર 8, ફરીદા ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. અહીં ફરીદા નીચે અંડરલાઈન છે તો હુંથી પ્રશ્ન પૂછીશું, હુ ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ત્યારબાદ વોટથી, વોટ ડીડ ફરીદા ગીવ ટુ ધ બેગર. 9, ધ બેગર આસ્ક ફોર સમ મની. હુ આસ્ક્સ ફોર સમ મની? વોટ ડીડ ધ બેગર આસ્ક ફોર? 10, સાહિલ ફિનિશ હિઝ હોમવર્ક એટ નાઇટ. સાહિલ નીચે લાઈન હોવાથી હુ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. ત્યારબાદ હિઝ હોમવર્ક એટલે કે સાહિલે શું પૂર્ણ કર્યું હતું રાત્રે? તો વોટ ડીડ સાહિલ ફિનિશ એટ નાઇટ. ત્યારબાદ નાઇટ સમય બતાવી છે તો વેનથી બનશે, વેન ડીડ સાહિલ ફિનિશ હિઝ હોમવર્ક. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ સિમ્પલ પાસ્ટ ટેન્સની ત્રણેય એક્ટિવિટીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો, વિડીયોને લાઈક કરો અને આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.